કેમ છો મિત્રો? તો તમે આગલા ભાગમાં જોયું કે અમે સિહોર પહોંચી ગયા છીએ ને અમારે લેવાનું હતું અહીંથી એક શિખર મંદિર માટે ને અત્યારે અમે આગળ જઈ રહ્યા છીએ. તો આગળ શોપ ગોતતા ગોતતા અમે આગળ જઈ રહ્યા છીએ અને અમને ફાઇનલી શોપ મળી ગઈ છે. તો કાકા શિખર લેવા ગયા છે ઉપર ને હવે અમારી ચા આવી ગઈ છે ને અહીંયા અમારું શિખર પણ પેકિંગ થઈ ગયું છે. વિવેકભાઈ થોડોક ફોન જોવે છે. તો હવે અમારી ચા ભરાઈ ગઈ છે ને હવે અમે લોકો ચા બા પીને નીકળી ગયા છીએ ઘર સાઈડ જતા હતા તો રસ્તામાં લાગી ભૂખ. તો ભજીયાવાળા ત્યાં પહોંચ્યા ને અમારું થઈ ગયું પોપટ, કારણ કે ભજીયા હતા નહીં અત્યારે, કે ભજીયા સાંજે જ મળે છે. તો હવે અમને લાગી હતી ભૂખ તો હું વિવેક ને ભોલુ કાકા ને બધા ખાવા બેસી ગયા દાળ પૂરી, કારણ કે દાળ પૂરી એક જ હતી. તો અમે લોકોએ પછી દાળ પૂરીની ચપાટી બોલાવી લીધી. મેં ભોલુ કાકાએ વિવેકે દાળ પૂરીમાં મજા આવી ગયો, પણ અમને પેટ ભરાઈ ગયું ચકાચક ને પોગી ગયા ઘરે પહોંચ્યા તો ધૂળનું ટ્રેક્ટર આવેલું હતું.